નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે મિત્રો, જે સંખ્યા પરિચયનું સ્વાધ્યાય 1.2ના દાખલા હતા એ ગણવાનો પ્રયાસ કરીશું અને સામાન્યથી સામાન્ય બાબતોનું આપણે ધ્યાન રાખીશું અને બેઝિક કોન્સેપ્ટ પર કામ કરીશું મિત્રો. તો અહીંયા આગળ આપણે આ ક્લાસમાં શું જોવાનું છે, દાખલા નંબર 4, એના પછીનો 5મો અને એના પછીનો 6ઠ્ઠો દાખલો જોવાનો છે. તમારે પાનો નંબર કઈ કાઢવાનો છે, પાઠ્યપુસ્તકનું 16મા નંબરનો મિત્રો. ઓકે, તો ચલો હવે તમારે નોટ અને પેન સાથે લઈને બેસજો મિત્રો, જેથી કરીને હું તમને બેઝિક કોન્સેપ્ટ એટલે કે કેમ આ દાખલો ગણવાનો છે અને શા માટે જ આ રીત વપરાય છે એ પણ હું સમજાવતો રહીશ મિત્રો. તો ચલો હવે અહીં આપણે રકમ જોઈશું મિત્રો, અને રકમ જોતાની સાથે જ આપણે દાખલાની શરૂઆત કરીશું. શું કીધું છે કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં, હવે જૂન મહિનાના પહેલા વીકમાં એટલે કે પહેલા અઠવાડિયામાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા. હવે જો માન લે બેટા કે શું કહેવા માંગે છે કે તારી દુકાન છે પોતાની. હા, હવે તે કેટલા રૂપિયાના પુસ્તક વેચ્યા છે? 2,85,891 રૂપિયાના. અને મહિનાના બીજા સપ્તાહમાં કેટલા વેચ્યા છે બેટા? 4,07,68 રૂપિયાના. બરાબર, એટલે માન લે બેટા કે તારા ઘરે તારી દુકાન છે. હા, હવે આ જે દુકાન છે બેટા સમજ. હવે તને થોડો પ્રેક્ટિકલ દાખલો સમજાવું કે તને ખ્યાલ આવી જશે. તો ચાલ હવે હું શરૂઆત કરું છું બેટા, સમજવાનો પ્રયાસ કરજો. એકદમ બેઝિક કોન્સેપ્ટ પર કામ કરે છે. તો જો શું છે બેટા કે કીર્તિ બુક સ્ટોલના જૂન મહિનામાં, એટલે માન લે કે બેટા આ શું છે એ હું સમજીશ. આ શું છે? તારો બુક સ્ટોલ છે. શું છે બેટા? બુક સ્ટોલ છે. શું છે? બુક સ્ટોલ. તો હવે સમજ શું છે બેટા કે માની લે કે અહીંયા આગળ શું છે, બુક સ્ટોલના જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે પહેલા અઠવાડિયામાં બેટા આ તારી દુકાન છે. દુકાનમાં શું છે? પહેલું અઠવાડિયું ને બીજું અઠવાડિયું બેટા. ઓકે, હવે શું કહે છે અઠવાડિયામાં પુસ્તકો કેટલા, પહેલા અઠવાડિયામાં કેટલા વેચ્યા છે બેટા? 2,85,891 રૂપિયાના. અને બીજા અઠવાડિયામાં કેટલા વેચ્યા છે બેટા? 4,07,68 રૂપિયાના. તો પુસ્તકો વેચે છે. 2 અઠવાડિયાના મળીને કેટલું વેચાણ થયું હશે? એટલે જો બેટા બે ભેગા થઈને 2 અઠવાડિયામાં મળીને એટલે કે આ બંને મળી જાય તો કેટલું વેચાણ થાય છે? તો ખબર પડી કે બેટા સરવાળો કરવો પડશે. તો કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હશે અને કેટલું હતું? તો હવે સમજ બેટા શું કહે છે કે સૌથી પહેલાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ. શું છે પહેલો અઠવાડિયું કે 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું હશે? તો બેટા જો સમજ શું કહે છે કે 2 ભેગા થઈને એટલે કે શું કહે છે કે 2,85,891 વત્તા 4,07,68. તો બંને ભેગા કર. 8 ને 1 9, 9 ને 6 કેટલા થશે બેટા? 14 થશે. કેટલા થશે? 14 થશે. તો હવે હું 9 અને 6નો સરવાળો કેમ કરીશ બેટા? આને 10 માન લઈશ ને આને 5 માન લઈશ. 10 ને 5 કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. કેટલા થઈ ગયા? 15. સોરી, અહીંયા કેટલા થશે બેટા? 15. ખબર પડી ગઈ? બરાબર. હા, તો જો આટલી ખબર પડી ગઈ. હા, 15 5 વધી પડી 1, તો 8 ને 8 16 થશે બેટા. એટલે કે અહીંયા આગળ છગડો આવશે. વધી પડી 1, તો 5 ને 1 6, 8, અહીંયા આગળ 2 ને 4 6. તો 6,86,659 રૂપિયાનું શું થઈ ગયું હશે? બંને ભેગા થઈને થયા હશે, એટલે કે વેચ્યા હશે બેટા. બીજો પ્રશ્ન શું છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું? તો સૌથી વધારે કયા સપ્તાહમાં હતું? કે 4 લાખ મોટા કહેવાય કે 2,85,000? તો સાહેબ કહે કે 4,07,68 રૂપિયા શું કહેવાય બેટા? સૌથી વધારે વેચાણ કયા અઠવાડિયામાં થઈ ગયું? બીજા અઠવાડિયામાં થયું હતું. કેટલું હતું? હવે કેટલું હતું તો બેટા કેટલું હતું શું હતું? તો આ બંનેની શું થશે બેટા? બાદ બાકી થશે. શું થશે બેટા? બાદ બાકી થશે. શું થશે? બાદ બાકી થશે. તો હવે બાદ બાકી કરીશું બેટા. કેટલું હતું? આપણે જે લાડવાવાળો પ્રશ્ન જોયો ને બેટા, જે લાડવાવાળો પ્રશ્ન બસ એના જેવો જ છે. બરાબર. તો હવે જો બેટા બંનેની બાદ બાકી કરવાની છે. કોની બાદ બાકી કરવાની છે બેટા? 4,07,68 માઇનસ કોની બાદ બાકી છે? 2,85,000 891. એક વખત આપણે રકમ જોઈ લઈશું બેટા. શું છે આપણી રકમ? હા, 2,85,891 અને 4,07,68. ઓકે છે બેટા. ચાલ હવે સમજવાનો પ્રયાસ કરીશું બેટા શું છે બાદબાકી કેવી રીતે થાય. તો બાદબાકી જો બેટા 8માંથી 1 જાય
8માંથી 1 જાય, હા, તો કેટલા વધશે? 7. 6માંથી 9, 6માંથી 9 ના જાય તો 9ની પૂરક સંખ્યા કઈ છે? 1. તો 6 ને 1 કેટલા થશે બેટા? આગળ 7 થશે. કેટલા થશે બેટા? 6 ને 1 કેટલા થશે? 7. બરાબર, હા, ખબર પડી ગઈ. બાદ બાકી કેવી રીતે કરી બેટા મેં? તો બાદ બાકી માટે એટલે કે બાદ બાકી માટે તમારે શું જોવું પડશે બેટા? વૈદિક ગણિત. તો વૈદિક ગણિત જોવા માટે જો તમને બેટા નીચે લિંક મળી જશે, જો લિંક ના મળે તો મારો વોટ્સઅપ નંબર છે બેટા 990 46 60 948 પર તમે મને મેસેજ કરજો કે સાહેબ મને લિંક મોકલી આપો. તમને ત્યાં આગળ મોકલી આપીશ બેટા. ચલો, વૈદિક ગણિતથી હું ગણતરી કરું છું. તો હવે સમજો, હવે ક્યાં પહોંચ્યા બેટા આપણે? હવે આ બંનેનો વારો પતી ગયો. હવે આ બંનેનો વારો આવ્યો કે 7માંથી 8 જાય ના જાય તો 8ની પૂરક સંખ્યા કેટલી થઈ ગઈ? 2. કેટલી થઈ ગઈ? 2. તો 7 ને 2 કેટલા થશે બેટા? 9 થશે. પરંતુ આગળ 8 ઉપર શું હતું? એકાધિક ચિહ્ન. કેમ હતું? કે આગળ નહોતું ગયું એટલે કે આપણે શું કર્યું હતું બેટા? રાઉન્ડ કર્યું હતું. રાઉન્ડ કરો એની મતલબ કે ડાબી બાજુ આપણે જઈએ તો ત્યાં આગળ શું આવે? એકાધિક સંખ્યા આવે. તો 8નો એકાધિક શું થશે બેટા? 9. તો 9ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા? 1. તો 7 ને 1 કેટલા થઈ ગયા બેટા? 8. જવાબ શું આવે બેટા? 8. આ લખી નાખો. હવે ચલો, હવે આગળ જો સમજો, હું બાદ બાકી કેમ કરું છું બેટા? 0માંથી 5 જાય ના જાય તો 5ની પૂરક સંખ્યા કઈ થશે બેટા? 5. તો 0 વત્તા 5 કેટલા આવી ગયા બેટા? 5. તો બેટા સમજ, હજુ અહીંયા કેમ ભૂલ થઈ ગઈ કે બેટા અહીંયા એકાધિક ચિહ્ન લેવાનું હતું? કેમ? કારણ કે 8 ઉપર આપણે રાઉન્ડ કર્યું હતું. તો બેટા જો સ્પીડ રાખશું એટલે આપણે સમજવાનો પ્રયાસ કરીશું. છે 0માંથી 5 જાય ના જાય તો 5ની ઉપર શું હતું? એકાધિક હતું. તો એટલે મતલબ 0માંથી 6 જાય ના જાય તો 6ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા? 4. કઈ થઈ ગઈ? 4. તો 0 વત્તા 4 કેટલા થઈ ગયા બેટા? 4. ખબર પડી ગઈ? હા, ચલો. હવે એવી જ રીતે બેટા આપણે આની પર શું કરશે? એકાધિક ચિહ્ન લાગશે કે 0માંથી 8 એકાધિક ચિહ્ન એટલે કે 0 - 9 તો પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા? 1. તો અહીં 1 લખી નાખો. ખબર પડી ગઈ? હા, ચલો. 4માંથી 2 ના જાય. હવે જો અહીં સમજવા જેવું આવ્યું. શું આવ્યું બેટા? એકાધિક ચિહ્ન આવ્યું. કેમ? કારણ કે 8ની ઉપર આપણે રાઉન્ડ કર્યો હતો. રાઉન્ડ મતલબ શું થાય? કે આ એકાધિક ચિહ્ન 4માંથી 2 જાય તો શું આવશે? 4માંથી 2 એકાધિક જાય એટલે કે 4માંથી 3 જાય તો શું આવશે? 1. તો શું આવ્યો જવાબ બેટા આપણો? કેટલો આવ્યો? 1,14,877. શું હશે? 1,14,877. ખબર પડી ગઈ બેટા? તો આ શું જવાબ આવ્યો બેટા આપણો? શું આવ્યો? કે કેટલું હતું વાળાનો જવાબ આવ્યો. કેટલા વધારે હતા? તો 1,14,877. ખબર પડી ગઈ? તો હવે બેટા આપણે શું કરવાનું છે? ક્લાસ નંબર 5મો જોવાનો છે. દાખલા નંબર કયો જોવાનો છે બેટા? હવે દાખલા નંબર 5મો જોઈશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે શું જોઈશું? દાખલા નંબર 5. પેજ નંબર ક્યાં ઉપર છે? 17 ઉપર તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં રકમ વાંચીએ બેટા. શું કહે છે આપણી રકમ? કે 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો હવે સૌથી પહેલાં બેટા સૌથી મોટી અને નાની સંખ્યા કેવી રીતે બને એ ખબર હોવી જોઈએ. તો અહીં લખો બેટા, નોંધ કરીને લખો કે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા કેવી રીતે બને? તો સમજો બેટા, સાવ સિમ્પલ છે. સૌથી નાની સંખ્યા લખી નાખો. માની લો કે 0 આપે છે, 2 આપે છે, અથવા ચાલો અહીં લખી નાખો. 1 લખ્યા છે, 2 લખ્યા છે, 3 લખ્યા છે અને 0 આપેલા છે. ચલો અહીં આગળ આ 4 અંક આપેલા છે. કેટલા અંક છે? 4 અંક. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા બનાવી બેટા. તો શું કીધું છે? સૌથી મોટી સંખ્યા બનાવવાનું કીધું છે. તો મોટી કીધું હોય તો સૌથી પહેલાં આમાંથી મોટું કોણ છે? 3. 3 પછી કોણ મોટા છે? 2. પછી કોણ મોટું છે? 1. પછી કોણ મોટું છે? 0. એટલે શું આવશે બેટા? કે સૌથી મોટી સંખ્યા 3, પછી 2, પછી 1, પછી એના પછી નાનું એટલે કે 0. ખબર પડી ગઈ? હા. કોઈ કોઈ બેટા સૌથી નાની સંખ્યા બનાય તો નાની સંખ્યા કીધું હોય તો બેટા શું કરવાનું છે? આનું ઉલટું લખી નાખવાનું. કે સૌથી પહેલી નાની સંખ્યા કઈ આવે? 0. પછી એના પછી 1, પછી 2, પછી 3. ખબર પડી ગઈ? તો આ જ વસ્તુ કીધી છે. તો બેટા આ જ વસ્તુને જો શું આપેલું છે? 6 આપ્યા છે, 2 આપ્યા છે, 7 આપ્યા છે, 4 આપ્યા છે, 3નો
શું કહે છે, એક જ વખત ઉપયોગ કરવાનો છે. કેટલી વખત કીધું છે બેટા? એક જ વખત કીધું છે. કેટલી વખત? એક જ વખત. એટલે મતલબ કે બેટા જો અહીં આગળ 3 આવી ગયા છે, તો હવે અહીં આગળ હું 3 ના લઈ શકું. ખબર પડી ગઈ? તો અહીં આગળ શું લઈ શકાય મારે બેટા? કે અહીં આગળ 2 જ લખાઈ શકાય. ખબર પડી ગઈ? તો હવે આની આપણે સંખ્યા બનાવી બેટા. ચલો શું બનાવો? સૌથી મોટી બનાવો. મોટી બનાવો. તો મોટી બનાવશો, સૌથી મોટી કઈ આવશે? 7, પછી 6, 7 આવી ગયા, 6 આવી ગયા, પછી 4, પછી 3, પછી 2. હવે સૌથી નાની સંખ્યા બનાવો બેટા. સૌથી નાની સંખ્યા કઈ બનશે? કે આને ઉલટું લખી નાખો. એટલે 2, 3, 4, 6 અને 7. તો હવે શું કીધું છે? બંનેનો મોટી સંખ્યા નાની સંખ્યા વચ્ચેનો તફાવત. તફાવતનો મતલબ શું થશે બેટા? બાદ બાકી. શું થાય છે? બાદ બાકી. તો સમજ. ચાલ આ બંનેની આપણે શું કરીએ? બાદ બાકી કરીએ. તો 2માંથી 7 ના જાય. તો 2માંથી 7 ના જાય તો આપણે વૈદિક ગણિતનો ઉપયોગ કરીશું બેટા. ચલો આગળ હું શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા. જોજે 2માંથી 7 ના જાય તો 7ની પૂરક સંખ્યા શું આવી બેટા? 3 આવી. 3 આવી તો અહીં પહેલાં આપણે અહીં શું કરી દઈએ બેટા? એકાધિક ચિહ્ન લગાડી દઈએ. બરાબર? એટલે ભૂલ ના પડે. 7 ઉપર રાઉન્ડ કરી દઈએ. ચલ તો હવે 7ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ? 3. તો 3 ને 2 કેટલા થઈ ગયા બેટા? 5. કેટલા થઈ ગયા બેટા? 5. હવે જો આ જ વસ્તુ જો બેટા અહીં આગળ 10 લો એટલે કેટલા થશે? 12 થઈ જશે. કેટલા થઈ જશે? 12. 12માંથી 7 જાય તો પણ 5. પણ આપણે શું કર્યું બેટા? એકાધિક સંખ્યાનો ઉપયોગ કરીને વૈદિક ગણિત ગણ્યું. તો 3માંથી 6 એકાધિક સંખ્યા એટલે કે 7 જાય ના જાય. તો 7ની પૂરક સંખ્યા કઈ આવી બેટા? 3. તો 3 ને 3 કેટલા થઈ ગયા બેટા? 3 ને 3 કેટલા થઈ ગયા? 6. તો 6 લખી નાખો બેટા અહીં આગળ. ખબર પડી ગઈ? તો ચલ બેટા અહીંયા રાઉન્ડ થયું તો અહીંયા એકાધિક સંખ્યા થઈ ગઈ. હા તો હવે જો કે 3 - 4 એકાધિક કરવાનું છે. 3માંથી 4 એકાધિક એટલે મતલબ 5 જાય ના જાય. તો 5ની પૂરક સંખ્યા 5. 3 ને 5 8. કેટલા થઈ ગયા? 8. ખબર પડી ગઈ? સોરી બેટા અહીં આપણે ભૂલ થઈ ગઈ હતી. આપણે આની નીચે લેવાનો હતો. સોરી. શું ભૂલ થઈ ગઈ બેટા? મેં આ 4ને અહીં ગણતરી લીધી એટલે ભૂલ થઈ. તો બેટા જો 4 અને શું આવ્યું બેટા? આગળ 4 ડોટ હતો એટલે કે 4 એકાધિક હતો. તો એનો મતલબ થાય બેટા 5. તો 5 છે બેટા. 5નો એકાધિક શું થશે બેટા? 5. તો કેમ 5? કે બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? 10 થવો જોઈએ. તો કેટલા ખૂટે? 5. એટલે 5 આવ્યા. હા તો 4 ને 5 9. હવે સમજ શું છે? હવે કેટલા દાખલા પહોંચ્યો બેટા? આપણે ક્યાં પહોંચ્યા? અહીં આગળ પહોંચ્યા. બરાબર કે હવે જો 6 તો બેટા હવે તારે શું કરવાનું? કે 6માંથી 3 જાય ના જાય. તો હવે તારે ગણતરી કરવાની છે ને જે પણ જવાબ આવે બેટા શું છે? જે પણ જવાબ આવે તે મને મારા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને બાકીની 2 સંખ્યા તારે જાતે શોધવાની છે. તો હું તને કહી દઉં બેટા કે સૌથી પહેલો અંક 5 આવશે. તારે હવે 2 જ સંખ્યા શોધવાની છે. 9, 6, 5. હવે બેટા પ્રેક્ટિસ કરજે વૈદિક ગણિતની. થોડુંક મગજ વાપરજે. ના હોય તો તારે સાદી રીતે પણ તું ગણી શકે છે. બરાબર? ચલો હવે દાખલા નંબર કયો જોઈશે બેટા? 6 જોઈશું. તો જો બેટા અહીં આગળ આપણે દાખલા નંબર કયો છે? પહોંચ્યા 6. શું થશે? એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં એ કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો જો બેટા શું કહેવા માંગે છે એ સમજ. તો હવે એક સમજવાનો દાખલો શું છે બેટા? કે એક મશીન છે. આ શું છે? મશીન છે. તો મહિનામાં કયો મહિનો કીધો છે? જાન્યુઆરી. તો જાન્યુઆરી મહિનો છે બેટા. તો કેટલા દિવસ આવે? 31 દિવસ આવે. કેટલા દિવસ આવે? 31 દિવસ આવે. બરાબર? અને સૌથી પહેલાં બેટા આ જોવાનું કયું છે? લીપ વર્ષ. સૌથી પહેલાં જોવાનું બેટા આ લીપ વર્ષ છે કે નહીં. તો લીપ વર્ષ માટે ચેક કરવા માટે શું કરવાનું બેટા? 4 વડે ભાગી લેવાનું. હવે શું છે સાહેબ? 4 વડે ભાગવાનું. જો તો 4 × 5 = 20. કેટલી વધી? 0,6 આવ્યા. તો આ લીપ વર્ષ નથી. પરંતુ હવે જો બેટા હવે માન લે કે 2020. તો 2020 શું છે? લીપ વર્ષ છે. તો 2 4 5 20 4 5 20. તો બેટા CS કેટલી વધે છે? 0,0. તો મતલબ કે લીપ વર્ષ છે. અને જો બેટા લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનો હોય તો કેટલા દિવસ વધે? +1 દિવસ વધે. એટલે કે 365 દિવસનું શું હોય છે બેટા? શું હોય છે? એક વર્ષ હોય. પરંતુ જો એમ કે લીપ વર્ષ છે તો લીપ વર્ષ કીધું હોય તો કેટલા દિવસ હોય? 366 દિવસ હોય છે બેટા. શું હોય છે? 366 દિવસ હોય છે. આટલી ખબર પડી ગઈ? તો ચાલ અહીં આગળ શું કીધું છે બેટા? એક મહિનામાં જાન્યુઆરીના કેટલા દિવસ? 31 દિવસ. તો એક દિવસમાં
કેટલું ઉત્પાદન કરે છે? 2825. તો 31 દિવસમાં કેટલું કરશે? તો હવે સમજ બેટા, કેટલું કરશે એટલે મતલબ કે આ બંનેનો ચોકડી ગુણાકાર 2825 ગુણ્યા 31. આટલી ખબર પડી ગઈ? હા, કેટલા? 31. અને તો ચાલ હવે બેટા ગુણાકાર કર. 0 0 આવી ગયું આગળ એક. હા, આ મૂક દો. 3 5 15 પાંચો વધી પડી 1, 3 2 6 ને 1 7, 3 8 3 8 24નો ચોકડો વધી પડી 2, 3 2 6 ને 2 8. બરાબર બેટા. હવે એકનો વારો. તો એક આગળ ગમે એ સંખ્યા ગુણો તો એમને મૂકી દો 2825. ચલો 5 7 7 ને 7 14 ને 5 ને 15 પકડો, 4 ને 5 5 ને 2 7 અને એક આગળ 8. તો 87,575 શું કરશે બેટા? શું કરશે? ઉત્પાદન, સ્ક્રૂનું ઉત્પાદન થશે. તો અહીંયા આગળ આપણે જોયું, તો અહીંયા આગળ મિત્ર આપણે જોયું કે એક મહિનામાં માન લે કે તું, હવે હું સિમ્પલ વેમાં સમજાવું કે તું એક દિવસમાં 10 લાડવા ખાય છે, તો એક મહિનામાં કેટલા લાડવા ખાય? તો દિવસના 10, તો મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ. તો 30 ગુણ્યા 10 એટલે કે 300 લાડવા ખાય. આ એ જ પ્રશ્ન છે બેટા, પરંતુ ગણિતની ભાષા આપણે સમજવી ખૂબ જ જરૂરી છે મિત્રો. જો તમને આ ચેનલ ગમતી હોય, આ ચેનલના ક્લાસ ગમતા હોય, ધોરણ 6ના તમામ ક્લાસ એટલે કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ અને બધા વૈદિક ગણિત સુધીના ક્લાસ આ પ્લેટફોર્મ પર તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે મિત્રો. તો ચલો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો, જેથી કરીને આપણે સાચું અને સચોટ માર્ગદર્શન મળી રહે મિત્રો. જય હિન્દ, જય ભારત.